પંચાધ્યાયી નામનું શાસ્ત્ર છે, એનો ઉત્તરાર્ધ દ્રવ્યકાર અને એની 542 નંબરની વાત છે. અહીંયા સરસ વાત સમજવા જેવું છે. यहाँ कहते हैं कि निश्चय नहीं तत्वों स्वरूप केवल सतरूप मानता छता निर्विकल्पताના કારણથી જો કે ઉક્ત લક્ષણ ઠીક નથી. ઉપર વાત કરી અને પહેલા જ્ઞાન કિસકો કહેते हैं કે અર્થ વિકલ્પો જ્ઞાનમ પ્રમાણમ, કે અર્થના વિકલ્પાત્મક જ્ઞાનને પ્રમાણ કહેવું એ ઉપચરિત અદભુત વ્યવહારનું ઉદાહરણ છે. अर्थ शब्द नो अर्थ शब्द का वाच्य स्व અને પર. સ્વ ધ્યાય ભાવ આત્મા પોતે અને પર એટલે કે આત્માથી ભિન્ન જે પદાર્થો છે એ પર, એનું નામ અર્થ છે. હવે અર્થ એટલે કે સ્વપર પદાર્થ અને વિકલ્પ શબ્દનો અર્થ તદાકાર વા વ્યવસાયાત્મક છે. તેથી અર્થ વિકલ્પ શબ્દનો અર્થ સ્વ પર વ્યવસાયાત્મક જ્ઞાન થાય છે. એ જ પ્રમાણ જ્ઞાનનું લક્ષણ છે. એ જ્ઞાન જે સ્વપર પ્રકાશક છે એ પ્રમાણ જ્ઞાનનું લક્ષણ છે. અહીંયા કે છે કે એ લક્ષણ બરાબર નહીં है, असत है ये लक्षण. क्यों? क्योंकि ज्ञान को स्वपन प्रकाशक मानने से ज्ञान प्रकट होता नहीं है. स्वपर प्रकाशक ज्ञान वो असत लक्षण है. असत क्यों है उसका कारण बताएंगे आगे. एक प्रमाण लक्षण है અને એમ ઉપચરિત સદભૂત વ્યવહારની અપેક્ષાએ કહેવામાં આવે છે. હવે આગળ જોઈશું કે નિશ્ચયથી તત્વનું એટલે કે જ્ઞાનનું સ્વરૂપ કેવલ સતરૂપ માનતા છતાં જ્ઞાન કોને કહેવું? તો જ્ઞાન જ્ઞાન છે. જ્ઞાન ज्ञान ज्ञान है, बस ज्ञान सत है. ज्ञान की पर्याय सत है, ज्ञान ज्ञान है. ऐसा सतरूप स्वरूप होने पर भी ज्ञान ज्ञेने जाने से માટે જ્ઞાન છે એમ નહીં, અને જ્ઞાન આત્માને જાણે છે માટે જ્ઞાન છે એમ નહીં. જ્ઞાન ખરેખર જ્ઞાન છે, જ્ઞાન સત છે, પણ એવો સતરૂપ જે જ્ઞાન છે એને કોઈ સમજતો નથી. સામાન્ય જ્ઞાનને કોઈ સમજતો નથી, માટે એને પ્રમાણ અને ન્યાયની યુક્તિથી સમજાવે છે. એટલે કે જ્ઞેયના આશ્રયથી એ જ્ઞાનનું સ્વરૂપ સમજાવવામાં આવે છે, પણ ખરેખર જ્ઞાનનું સ્વરૂપ નિરપેક્ષ છે, સાપેક્ષ નથી. જ્ઞેયને જાણે અજ્ઞાની પર્યાયની વાત છે. જ્ઞાનની પર્યાય જ્ઞેયને જાણે માટે એ જ્ઞાન છે એમ નહીં, ને જ્ઞાનની પર્યાય આત્માને જાણે માટે જ્ઞાન છે એમ. જ્ઞાનની પર્યાય સત છે, ज्ञान की पर्याय वो सत है, पर्याय मात्र सत है. अहिયાં तो ज्ञान की पर्याय की बात है कि ज्ञान की पर्याय जे છે તે સત છે. નિશ્ચયથી તત્વનું સ્વરૂપ એટલે કે જ્ઞાનનું સ્વરૂપ કેવલ સતરૂપ માનતા છતાં સતરૂપ માનને પર भी નિર્વિકલ્પતાના કારણથી જ્ઞાન છે તે સત છે અને નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ છે મને નિર્ભેદ છે. એમાં પરને જાણે ને છોને જાણે એવો ભેદ નથી. જ્ઞાન તો જ્ઞાન છે. નિર્વિકલ્પતાના કારણથી જો કે મુક્ત લક્ષણ असत, असत એટલે કે ઠીક નથી. જ્ઞાન જ્ઞાન है, ज्ञान ज्ञान है, ज्ञान ज्ञान है. जानना 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 सहज जानना, स्वाभाविक जानना. तो जानने में जानना जानना होने पर भी ए जानने को ऐसे कहना कि એને જાણે છે માટે જ્ઞાન છે ને એને જાણે છે માટે જ્ઞાન છે, એ બરાબર નથી.
એમાં ઘણા સિદ્ધાંતો આવડી જાય છે. એમાંથી નીકળે છે કે જ્ઞાન જ જ્ઞેય છે. જ્ઞાનનું જ્ઞેય જ્ઞાન સિવાય બીજું કોઈ નથી. જ્ઞાન સ્વપ્રકાશક જ છે. સ્વપ્રકાશક છે એટલે કે જ્ઞાન જણાય છે. જ્ઞાન જ જાણે છે ને જ્ઞાન જ જણાય છે. એમ અહીંયા કેવું છે. આ પંચાક્ષરી શાસ્ત્ર છે. ઉત્તરાર્ધ 2 અધિકાર છે. એના એક પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ 2 ભાગ છે. જો નિર્વિકલ્પના કારણથી યોગ્ય મુક્ત લક્ષણ ઠીક નથી. જ્ઞાન કો સ્વપર પ્રકાશક એના સ્વપરને જાણે છે એમ કહેવું એ ઠીક નથી. કેમ કે સત છે ને, નિર્વિકલ્પ છે ને, તો પણ એને એમ કહેવું કે સ્વને જાણે છે ને પરને જાણે છે એ સ્વપર પ્રકાશક કહેવું જ્ઞાનને એ ઠીક નથી. तो પણ ठीक नहीं है तो પણ तो भी अवलंबन बिना ज्ञेय के अवलंबन बिना निर्विषय જ્ઞાનનું સ્વરૂપ કરી શકાતું નથી. જ્ઞાન નિર્વિષય है. જ્ઞાનનો કોઈ વિષય જ નથી. જ્ઞાન પોતે જ વિષય છે. જ્ઞાન નિર્વિષય है. જો એમ કહેવાય જાય કે જ્ઞાનનો વિષય આ છે તો જ્ઞાનને અવલંબન આવી જાય છે. જ્ઞાન નિરાલંબી છે અને નિર્વિષય છે. જ્ઞાનનો કોઈ વિષય જ નથી. એટલે કે જ્ઞાનનો વિષય પોતે જ્ઞાન જ છે. એમ જ્ઞાનને જાણતા જ્ઞાની જણાઈ જાય છે. નિર્વિષય જ્ઞાનને જાણતા જ્ઞાની જણાય છે. નિરાલંબી જ્ઞાનને જાણતા જ્ઞાની જણાય છે. એ પણ આપણે લેશું હમણાં. પૂરું થાય ને અન્વયાર્થ પછી લેશું. આમાં ઘણું માર ભર્યું છે. શું કીધું કે જો કે ઉક્ત લક્ષણ ખબર પ્રકાશક કહેવું જ્ઞાનને ઠીક નથી તો પણ અવલંબન વિના જ્ઞેય કે અવલંબન વિના નિર્વિષય જ્ઞાનનું સ્વરૂપ કરી શકાતું. નિર્વિષય જ્ઞાનનું સ્વરૂપ જાણી શકાય છે પણ કરી શકાતું નથી. કહેવામાં અવલંબન આવી જાય છે. નિર્વિષય જ્ઞાનનું સ્વરૂપ જાણી શકાય છે પણ નિર્વિષય જ્ઞાનનું સ્વરૂપ કહી શકાતો નથી. જ્ઞાન નિર્વિષય છે. જ્ઞાન નિર્વિષય છે. એનો કોઈ વિષય નથી. અરે પરતળ એનો વિષય નથી. આ વ્યાયર એનો વિષય નથી. જ્ઞાનનો વિષય જ્ઞાન જ છે. જ્ઞાન નિર્વિષય છે, નિરાલંબી છે. કે છે કે અવલંબન વિના નિર્વિષય જ્ઞાનનું સ્વરૂપ કરી શકાતું નથી પણ જાણી શકાય છે. કહેવામાં અવલંબન આવી જાય છે પણ જાણવું તો નિરાલંબી પડે થાય છે. કહી શકાતું નથી. તેથી જ્ઞાન સ્વરૂપે સિદ્ધ હોવાથી જ્ઞાન સ્વરૂપે સિદ્ધ હોવાથી સ્વયં સિદ્ધ હે જ્ઞાન. જેમ જ્ઞાયક સ્વયં સિદ્ધ છે તેમ જ્ઞાન પણ સ્વયં સિદ્ધ છે. જ્ઞેય છે માટે જ્ઞાન છે ને જ્ઞાયક છે માટે જ્ઞાન છે એમ नहीं. सत છે ને, सत तो स्वयं सिद्ध ही होता है. सत तो किसी की अपेक्षा होती नहीं है. सत निरपेक्ष होता है. सत अहेतुक होता है. उसका कोई कारण नहीं होता. स्वयं ही कारण है. समझ में आया? स्वरूप सिद्ध होगा स्वयं सिद्ध है. अब ज्ञान का स्वरूप ज्ञान से ही सिद्ध है. ज्ञान स्वयं सिद्ध है. ज्ञान की सिद्धि के लिए ज्ञेय के अवलंबन की जरूरत नहीं है. જ્ઞેયનું અવલંબન લઈને જ્ઞાનને સમજાવવા જાય છે એવું જો માની લઈએ છે તો અજ્ઞાનની સિદ્ધિ થાય છે. અસતપણાની સિદ્ધિ થાય છે. સતની સિદ્ધિ થતી નથી. અવલંબનથી અસતની સિદ્ધિ થાય. અવલંબન વિના સતની સિદ્ધિ થાય. સતની સિદ્ધિ માટે કોઈના અવલંબનની જરૂર નથી. અવલંબનથી સમજાવે છે પણ અવલંબન વડે સમજી શકાતો. જો આમાં આગળ બહુ સરસ છે. એકવાર એમને વાંચી દઈએ પછી ફરીથી લઈશું. તેથી જ્ઞાન સ્વરૂપ સિદ્ધત્વ સ્વરૂપ વડે સિદ્ધ હોવાથી
जगत वास्तव में नहीं है। जो स्वरूप सिद्ध होवाથી अनन्य शरण होवा छतां अनन्य शरण होवा छतां पण એટલે કે નિરાલંબ હોવા છતાં પણ અનન્ય શરણ છે। જ્ઞાનને કોઈનું શરણ નથી। અનન્ય શરણ એટલે એક શરણ છે। અનન્ય શરણ એટલે અન્યની શરણ નહીં है। જ્ઞાન શરણ લેનાર અને જ્ઞેય શરણ આપનાર એમ નહીં। જ્ઞાન શરણ લેનાર ને જ્ઞાય શરણ આપનાર એમ નહીં। અનન્ય શરણ છે। જ્ઞાન માટે જ્ઞાન જ શરણ છે। અજ્ઞાન માટે અન્ય જ્ઞેય તો શરણ નથી, પણ જ્ઞાન માટે જ્ઞાય પણ શરણ નથી। અનન્ય શરણ છે જ્ઞાન। જો જ્ઞાનની પર્યાયને એ રીતે સમજશે તો પર્યાય દ્રષ્ટિ છૂટીને દ્રવ્ય દ્રષ્ટિ થશે। એવી રીતે જો પર્યાયને તમે એમ માનો તો જ્ઞાન જ્ઞાયકને જાણે તો જ્ઞાન पराधीन થઈ ગયો। ज्ञान को आपने तत्व नहीं माना, ज्ञान को तत्व नहीं माना तो आत्मा आपको जाननहार अकर्ता नहीं दिखेगा। दूसरे को पराधीन देखने से अपन स्वयं पराधीन हो जाता है। पर्याय ने જે તત્વ નથી દેખતો એ આત્માને કરતા દેખે છે, આત્માનો આશ્રય થાય છે। એટલે આત્માનો આશ્રય હોય તો જ થાય, આત્માનો આશ્રય ન હોય તો ન થાય। તો એમ નથી તો पर्याय तक न रहे, पर्याय तक नहीं रही तो तुम भी तक नहीं रहे। જે પર્યાયને સત દેખે છે એ જ આત્માને અસરતા દેખી શકે છે, જાણનાર તરીકે જાણી શકે। पर्याय सच है, मेरे से होती नहीं है, मेरे कारण से होती नहीं है, मेरे आश्रय से होती नहीं है। तो मेरे आश्रय से नहीं होती है तो मैं तो जानने वाला हूँ, इसमें स्वयं भी आ जाता है। पर्याय मारा आश्रयથી થાય છે, મારા આશ્રયથી થાય છે। એમાં પર્યાયને પરાધીન જોયું અને આત્માને કર્તા તરીકે જોયું। તો અજ્ઞાન થઈ ગયો। ખરેખર એમ છે નહીં। જો અનન્ય શરણ હોવા છતાં કેટલા વિશેષણ આપ્યા છે જ્ઞાનની પર્યાયને સમજાવવા માટે। પહેલા તો જ્ઞાનની પર્યાય સતરૂપ છે एक बात, दूसरी बात निर्विकल्प है, तीसरी बात निर्विषय है, चौथी बात स्वरूप सिद्ध है, पांचमी बात अनन्य शरण है એટલે કે નિરાલંબી છે। નિરાલંબી હોવા છતાં જ્ઞાનને કોઈ જ્ઞેયનું અવલંબન નથી। જ્ઞાન પોતે નિરાલંબી છે, स्वयं से ही है, अपने से ही है, उसको कोई विषय का अवलंबन नहीं है। જ્ઞાનને જ્ઞાનનું જ અવલંબન છે, જ્ઞાનને કોઈ પણ જ્ઞેયનું અવલંબન નથી। જ્ઞાન જ્ઞાનથી જ છે, જ્ઞાન પરજ્ઞેયથી નથી ને જ્ઞાયકથી પણ નથી। જ્ઞાન જ્ઞાનથી જ છે। નિરાલંબન હોવા છતાં પણ અહીં આગળ તે જ્ઞાન હેતુવશથી કારણવશથી ઉપચરિત થઈને તેનાથી ભિન્ન શરણની માફક માલુમ થાય છે। છે તો અનન્ય શરણ, જ્ઞાનનું શરણ જ્ઞાન જ છે। ज्ञान का शरण में नहीं हूं, मैं तो ज्ञायक हूं। पर्याय ने सब जानता पर्याय दृष्टि छूटी जाए છે। पर्यायને સબ જાણતા જ્ઞેયનું લક્ષ્ય छूटी જાય છે અને पर्यायને સબ જાણતા કરતા બુદ્ધિ छूटी જાય છે અને જ્ઞાતા दृष्टि द्रव्य दृष्टि एक है। ज्ञान है वो ज्ञेय से नहीं होता है, ज्ञान से नहीं, शास्त्र से नहीं होता है। ये देशना लब्धि सुनने से, भगवान की दिव्य ध्वनि सुनने से ज्ञान नहीं होता है, क्योंकि ज्ञान तो अपने से ही है, अपने से ही है तो वो ज्ञेय से नहीं होता है। ज्ञेय से नहीं होता है तो ज्ञेयता लक्ष्य छूट जाता है। और ज्ञान है वो ज्ञायक के कारण से नहीं होता है, ज्ञायक के लक्ष्य से नहीं होता है, ज्ञायक के आश्रय से नहीं होता है। एम जानता ज्ञानનું આશ્રય આવી જાય છે। બે ચમત્કાર છે એમાં। જ્ઞેયના લક્ષ્ય થતો નથી, એમાં જ્ઞેયનો લક્ષ્ય છૂટી જાય છે અને આત્માના લક્ષ્ય થતો નથી, એમાં પર્યાય દ્રષ્ટિ છૂટીને આખી દ્રવ્ય દ્રષ્ટિ। તમારા આશ્રય થતું નથી જ્ઞાન, હું તો આદરના ज्ञान का कोई विषय ही नहीं है। एम जानो ने, ज्ञान का कोई विषय ही नहीं है तो मैं तो
निर्विषय हूँ। ज्ञान को कोई अवलंबन नहीं है तो मैं तो निरालंबी हूँ। એમ ઘણું ભર્યું છે। તે જ્ઞાન હેતુ વસ્તી ઉપચરિત થઈને કેવું છે? જ્ઞાન સતરૂપ છે, નિર્વિકલ્પ છે, નિર્વિષય છે, નિરાલંબી છે, સ્વરૂપ સિદ્ધ છે, આનંદની શરણ છે। એવું જે જ્ઞાન છે એ ઉપચરિત થઈને હેતુ વસ્તી ઉપચરિત થઈને તેનાથી ભિન્ન શરણની માફક માલુમ થાય છે, અર્થાત સ્વપર વ્યવસાયાત્મક પ્રતીત થાય છે। સ્વપર વ્યવસાયાત્મક છે નહીં, ઉપચરિત થઈને સ્વપર વ્યવસાયાત્મક પ્રતીત થાય છે, માલુમ થાય છે, પર એમ છે નહીં। સમજાય એટલું? સમજો, સમજવા જેવું તો છે આ, કેમ કે એને સમજતા આખું જાણનાર આત્મા જણાય છે। જાણનાર છે, જાણનાર કેવો છે કે જ્ઞાનની પર્યાયનો કરનાર નથી, અને એ જ્ઞાનની પર્યાયના આવું જાણનાર છું એમ જણાય છે। હું જ્ઞાનને કરું છું ને હું જાણનારને જાણું છું એમ જણાતો નથી, જાણનારો છે તે હું છું એમ જણાય છે। भाव की समझे ने એને સમજાયા। ભાવાર્થ જો કે જ્ઞાન નિર્વિકલ્પાત્મક છે, જ્ઞાન નિર્વિકલ્પાત્મક છે, જ્ઞાનની પર્યાય નિર્વિકલ્પ છે। સોને જાણે પરને જાણે એવો એમાં વિકલ્પ નથી, બસ જ્ઞાન નિર્વિકલ્પ છે। જ્ઞાન જો કે જ્ઞાન નિર્વિકલ્પાત્મક છે તો કેવું છે કે નિર્વિકલ્પાત્મક છે, અને કેવળ સત શબ્દથી જ પ્રતિપાદિત થઈ શકે છે। જ્ઞાન સત છે, સત હેતુ વ્યક્તિ જેની એક ક્રિયા છે, એમાં પણ એમાં એવું સત હેતુ વ્યક્તિ ક્રિયા છે। સત એટલે એક જેને કોઈની અપેક્ષા ન હોય, જેને પરજ્ઞાનની અપેક્ષા તો ન હોય, પણ જેને સ્વજ્ઞાનની અપેક્ષા પણ ન હોય। ज्ञान जायज के आश्रय से होता है, उसका नाम व्यवहार है। व्यवहार से ज्ञान आत्मा के आश्रय से होता है, व्यवहार के नीचे है। व्यवहार क्यों है? हाँ, ज्ञान की पर्याय तो सत है, अपने से है ज्ञान। और ऐसा कहना कि गैर के आश्रय से होता है वो तो व्यवहार हो गया, पराधीन हो गई ज्ञान की पर्याय। ऐसा कहना व्यवहार है, ऐसा मानना मिथ्यात्व है, ऐसा मानना अज्ञान है। नहीं है, क्योंकि पर्याय का आधार पर्याय है, पर्याय का चटकारक पर्याय में है। पर्याय चीज है, पर्याय सत है, सत हुआ में कोई अपेक्षा न हो। एक बार पूज्य भाई साहब ने कहा था कि शुद्धात्मा के आश्रय से मोक्ष मार्ग प्रकट होता है, वो व्यवहार है। हमारे यहाँ लोग तो गए ना, ये व्यवहार है। उन्होंने कहा ये व्यवहार है तो अभी पूछो आपको निश्चय क्या है? ये भी व्यवहार, तो दयादान भक्ति को व्यवहार नहीं, तो उसकी तो बात ही नहीं है। शुद्धात्मा के आश्रय से मोक्ष मार्ग निश्चय प्रकट होता है, उसका नाम व्यवहार है। ये भी व्यवहार, तो निश्चय क्या है? तो पर्याय मोक्ष मार्ग अपनी योग्यता से, अपने सत्कार से, अपने स्वकाल में स्वयं ही प्रकट होता है, मेरे कारण से प्रकट होता नहीं है। उसका नाम निश्चय है, और अपनी योग्यता पूर्वक शुद्धात्मा के लक्ष्य पूर्वक होता है, उसका नाम प्रमाण है। એ શુદ્ધ રત્નત્ર જયારે પ્રગટ થાય છે ત્યારે એનો લક્ષ્ય શુદ્ધાત્મા ઉપર હોય છે, એના ઉપર લક્ષ્ય હોય છે, પણ એ એની યોગ્યતાથી, એના સ્વકાળમાં, એના ઉપાદાનથી
ઉપરનું પ્રવચન છે આત્મધર્મમાં. બહુ સૂક્ષ્મ સરસ પ્રવચન છે. એમાં ગુરુદેવશ્રી ફરમાવે છે કે વિતરાગની જે પર્યાય છે એ વિતરાગ સ્વભાવનું અવલંબન લીધા વિના પ્રકટ થાય છે. એની કેસેટ પણ છે. હા, મલાડની કેસેટ 15 એમાં શું કીધું કે જ્ઞાનની જે પર્યાય છે, શુદ્ધ રત્નત્રયની જે પર્યાય છે, એ આત્મા के आश्रय विना स्वयं प्रकट होती है. केम के पर्याय स्वतंत्र છે ને પર્યાય સત છે. પર્યાયને જે સ્વતંત્ર દેખે છે એ પર્યાયથી સ્વતંત્ર હું છું એમ એની દ્રષ્ટિમાં આવી જાય. મૂળ પ્રયોજન તો सब बात का एक ही है कि द्रव्य दृष्टि, दूसरा तो कोई प्रयोजन नहीं. દ્રવ્ય દ્રષ્ટિ કરતા બુદ્ધિ છૂટી જાય. શાસ્ત્રથી જ્ઞાન થતું નથી એમાં નિમિત્તાથી દ્રષ્ટિ છૂટી જાય, અને આત્માથી જ્ઞાન થતું નથી એમાં કરતા બુદ્ધિ છૂટી જાય અને આત્માનું જ્ઞાન પ્રકટ થઈ જાય. આત્મ જ્ઞાનનું પણ આત્મા કરતા નથી. आत्म ज्ञान का भी आत्मा करता नहीं है, क्योंकि अगर आत्मा के कारण से आत्मज्ञान होता हो तो પછી આત્મા તો અનાદિનો છે, તો પછી આત્મજ્ઞાન પ્રગટ કેમ ના થયું? आत्मा के कारण से हो तो आत्मा तो पहले से ही है, प्रथम से ही है, तो फिर आत्मज्ञान प्रगट क्यों नहीं हुआ? એનો જવાબ એ છે કે પર્યાય સત્ય ને નિરપેક્ષ છે. એ જ્ઞાનની પર્યાયના સ્વકાળમાં स्वयं ही निरपेक्षपणे अपने आप ही मैं तो स्वयं सिद्ध जाननार आत्मा हूं एम जानती शक्ति पोते જ ઉત્પન્ન થાય છે. ત્યારે એનો લક્ષ્ય आत्मज्ञान की निरपेक्ष ऐसे ज्ञानमय आत्मा के ऊपर उसका लक्ष्य होता है. तो उच्चार से कहा जाता है कि आत्मा के आश्रय से आत्मा का ज्ञान प्रकट हुआ. अपने उच्चार से ये निश्चय નથી. નિશ્ચય તો એ છે કે આત્મજ્ઞાનની પર્યાયનો પણ હું કરતા નથી. હું તો જ્ઞાતા છું, હું તો જાણનાર છું. સમજ में आया? આમ જાણનારો જ નીકળે છે ભગવાનની દિવ્ય ધ્વનિમાં. કેવલ એક જાણનારો જ આમ નીકળે છે. વાતમાંથી એટલો જાણનારો નીકળે છે ને જાણનારો જણાય છે. બસ આખી દિવ્ય ધ્વનિ ओंकार ध्वनि जाणनार आत्मा છે એની સિદ્ધિ માટે છે. કેમ કે એ સાધ્ય છે માટે ભગવાનની જે દિવ્ય ધ્વનિ છે એથી એની સિદ્ધિ થાય છે. આત્મા કરનાર છે એ સાધ્ય જ નથી એટલે એની સિદ્ધિ થતી નથી. એક કેસેટમાં ગુરુદેવ બોલ્યા છે તો કોણ જાણે આ બધું ક્યાંથી આવે છે એટલું બધું એમ બોલ્યા છે. કોણ જાણે પર્યાય સત છે, સ્વતંત્ર છે, એના ચેતકારકથી છે, મારાથી નહીં. એ જે પર્યાય સત છે, આવા જે ન્યાયો છે એ કોણ જાણે ક્યાંથી આવે છે? અંદરથી આવ્યા કરે છે. જો કે જ્ઞાન નિર્વિકલ્પાત્મક છે, કેવલ સત શબ્દથી પ્રતિપાદિત થઈ શકે છે. સત ज्ञान सत है, एम सत शब्द से भी ज्ञान प्रतिपादित हो सकता है. એટલે જ્ઞાનને અર્થ વિકલ્પાત્મક કહેવું એ યોગ્ય નથી. સફરને જાણે છે એમ કહેવું એ ખરેખર યોગ્ય નથી. ઠીક નહીં है, वो बराबर नहीं है. क्योंकि ज्ञान तो ज्ञान से है, ज्ञेयથી પણ નહીં है, आत्माથી પણ नहीं. ऐसा होने पर भी ज्ञान तो ज्ञान से ही है, मेरे से नहीं है. ज्ञान ज्ञान से, ज्ञेय से भी नहीं है और मेरे से भी नहीं है. एम ज्ञान ने सत पड़े जानता सत स्वभाव ऐसा ज्ञाता स्वभाव की दृष्टि ज्ञान दी है. स्वतंत्रता हो गई, दूसरे को स्वतंत्र देखा तो अपन स्वतंत्र है ऐसा दृष्टि में आ गया. एनो एक दृष्टांत आए तो समझाए थोड़ू कि छोटा बालक है, उनकी એને લઈને મીઠાભાઈ ગયા तो बालक मीठाबाई के साथ में है कि मीठाबाई बालक के साथ में है?
बालक आपके पराधीन है तो आप उसके पराधीन नहीं हो गए, आपको भी तो साचवना पड़ेगा उसको, साचवना पड़ेगा कि नहीं? તમને એમ લાગે આ પરાધીન છે, નાનો છે એટલે મારે આધીન છે, તમારે આધીન છે, તમે એના આધીન થઈ ગયા, બરાબર? હા, એમ આ તો દ્રષ્ટાંત. એમ તમે જો એમ માનતા હોય કે જ્ઞાનની પર્યાય આત્માનો આશ્રય થાય છે, તો આત્મા એનો કરનાર થઈ ગયો અને જ્ઞાનની પર્યાય તો સત છે. એ સંકેતને એની મમ્મીને આપી દીધો, લે તમે રાખો, મારી વાતનું. મીઠાભાઈ સ્વતંત્ર, બાળકે છૂટો પડ્યો અને મીઠાભાઈ પણ સ્વતંત્ર થઈ ગયા કે નહીં? એમ જ્ઞાનની પર્યાય મારા હાથે થતી નથી, એમ જાણતા પર્યાય સ્વતંત્ર છે, સત છે, એની દ્રષ્ટિ છૂટી જાય છે, એની સંભાળ છૂટી જાય છે. એની દ્રષ્ટિ છૂટતા પછી તો દ્રઢ દ્રષ્ટિ થાય છે. દ્રષ્ટિ તો બે પ્રકારની છે ને, કાં એક પર્યાય દ્રષ્ટિ ને એક દ્રવ્ય દ્રષ્ટિ, કાં એક પરાધીન દ્રષ્ટિ ને એક સ્વાધીન દ્રષ્ટિ. બસ થોડી તો વાત છે. કાં એક કર્તા બુદ્ધિ ને એક કાં જ્ઞાતા બુદ્ધિ. મારા આંતરે પર્યાય થાય છે એટલે તો પર્યાયથી થતી નથી. તમારા આંતરે થાય છે તો હું એનો કરતા થઈ ગયો. એટલે કીધું કે પર્યાય તો સત છે, સ્વતંત્ર છે, પર્યાયથી છે. મારાથી હું તો ધ્યાનના દેખનારા છું, અકર્તા અભોક્તા એટલે નિષ્ક્રિય જ્ઞાય સ્વતંત્ર સત હું મેં પર્યાયને સત જાણતા દ્રવ્ય સતની દ્રષ્ટિ થઈ જાય છે. હું છૂટી ગઈ, એ તત્વ બુદ્ધિ છૂટી ગઈ, પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ, પર્યાયમાં રહી ગઈ અને પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ ને આખી દ્રવ્ય દ્રષ્ટિ યથાર્થ થઈ ગઈ. એમ છે. બોલો. પંચાધ્યાય શાસ્ત્ર અને ઉપચરિત સદભૂત વ્યવહાર એનું પ્રકરણ એમાં આ વાત કરી. 542 ભાગ બીજો દ્રવ્ય અધિકાર છે ને, પૂર્વાર્ધ નહીં ને, ઉત્તરાર્ધ છે ને, પહેલો ભાગ છે દ્રવ્ય અધિકાર નો પહેલો ભાગ. અચ્છા, પૂર્વાર્ધ. આ નવનું પ્રકરણ પૂર્વાર્ધમાં છે. નવનું પ્રકરણ પૂર્વાર્ધમાં છે. એમાં દ્રવ્ય અધિકાર છે ને. ચાલો. હા, અહીંયા કહે છે કે જો કે જ્ઞાન નિર્વિકલ્પાત્મક છે અને એકલા સત શબ્દથી પ્રતિપાદિત થઈ શકે છે, એટલે જ્ઞાનને અર્થ વિકલ્પાત્મક કહેવું, એટલે કે સ્વપરને જાણે છે એમ કહેવું એ યોગ્ય નથી. યોગ્ય નહીં, એવું બરાબર નહીં. કારણ કે ક્યાં યોગ્ય નહીં? કારણ કે તે તો કેવલ સદાત્મક સત આત્મા સત છે. સત એટલે કે નિરપેક્ષ ને અહેતુક છે. સત જ્ઞાનની પર્યાય સત છે. સત છે એટલે કે છે, બસ પોતાથી જ છે એમ, કોઈની નહીં, કોઈની અપેક્ષા નથી એની, કોઈને જાણે માટે જ્ઞાન છે એમ નહીં. જ્ઞાન જ્ઞાનથી જ છે, જ્ઞાન જ્ઞાનને જાણવાથી જ છે, જ્ઞાન જ્ઞાનથી જ છે. સદાત્મક અને કોઈના આશ્રિત નહીં થતું, કેવળ સદાત્મક અને કોઈના આશ્રિત નહીં થતું. કોઈના આશ્રિત નથી જ્ઞાન, જ્ઞેયના આશ્રિત તો નથી, પણ આ જ્ઞેયના આશ્રિત પણ નથી, કોઈના આશ્રિત નથી એમ કહ્યું છે. પરજ્ઞેયના આશ્રિત નથી એમ નહીં. સ્વપર વ્યવસાયાત્મક કીધું ને કે યોગ્ય નથી સ્વપર વ્યવસાયાત્મક કહેવું. સ્વપરને જાણે છે એમ કેવું એ બરોબર. કેમ કે કેવળ સદાત્મક છે, સત છે અને કોઈના આશ્રિત नहीं થતું, કે आश्रित ज्ञान होता ही नहीं है. ज्ञान ज्ञानाश्रित ही है, ज्ञान ज्ञानाश्रित नहीं है. बोलो, ज्ञान आत्माश्रित नहीं, ज्ञान ज्ञानाश्रित એટલે જ્ઞાન જ્ઞાનથી છે એમ.
જ્ઞાન જ્ઞાનથી છે, કોઈના આશ્રિત નથી. હવે જ્ઞાન કોઈના આશ્રિત નથી તો હું તો કોના આશ્રિત હું? કોઈના આશ્રિત નથી. હું તો ત્રિકાલ દ્રવ્ય સત છું. मैं तो किसके आश्रित हूँ? एक જ્ઞાનની પર્યાય મારા આશ્રય નથી. तो પછી એમાં શું જાણવામાં આવ્યું ખબર છે कि मैं किसी के आश्रित नहीं हूँ, तो मैं तो स्वाश्रित हूँ, मैं तो ज्ञायक हूँ, मैं तो जानवर हूँ. પર્યાયને સદપણે જાણે છે ત્યારે પર્યાય દ્રષ્ટિ છૂટી જાય છે. અને પર્યાય એમ જાણે કે હું દ્રવ્યના આશ્રય નથી તો એમાં દ્રવ્યની દ્રષ્ટિ એને થઈ જાય, સ્વાધીન દ્રષ્ટિ થાય. केवल सदात्मक અને કોઈના આશ્રિત નહીં થતું, किसी के आश्रित नहीं है, केवल स्वरूप सिद्ध होवाથી निर्विकल्प रूप है. कोई के आश्रित नहीं होने से केवल स्वरूप सिद्ध, अपने से ही सिद्ध है, स्वतः सिद्ध है, आपसे ही सिद्ध है, अपने आप सिद्ध है, स्वयं सिद्ध है. स्वरूप सिद्ध होने के कारण से निर्विकल्प है. ज्ञानु ज्ञान के आत्मानु ज्ञान, જ્ઞેયનું જ્ઞાન નહીં ને આત્માનું જ્ઞાન નહીં, જ્ઞાનનું જ્ઞાન, બસ એનું નામ નિર્વિકલ્પ છે. જ્ઞાનનું જ્ઞાન છે, નિર્વિકલ્પ છે. તો પણ એ નિર્વિકલ્પનું સ્વરૂપ જો, સ્વરૂપ તો એવું છે, निर्विकल्प છે, કોઈના આશ્રિત નહીં है, स्वरूप सिद्ध होने से केवल निर्विकल्प है, अपने से ही है. તો પણ એ નિર્વિકલ્પનું સ્વરૂપ કોઈને કોઈ અવલંબન વિના કહી શકાતું નથી. જ્ઞાન જ્ઞાનથી હે, જ્ઞાન જ્ઞાનથી છે, જ્ઞાન સ્વરૂપ સિદ્ધ છે, જ્ઞાન જ્ઞાનાશ્રિત છે, જ્ઞાન જ્ઞાનથી છે, જ્ઞાન જ્ઞાન જ છે, જ્ઞાન જ્ઞાન જ છે. બસ એમ જો કહીએ તો એને જ્ઞાનનું સ્વરૂપ આમ સમજાય નહીં. એટલે એને કોઈના કોઈ આલંબનથી સમજાવે છે, વ્યવહારથી પરમાર્થને સમજાવે છે, જ્ઞેયના આલંબનથી જ્ઞાનને સમજાવે છે, વ્યવહારથી પરમાર્થને સમજાવે છે, પણ વ્યવહારથી અનુસરણ કરવા યોગ્ય નથી. જ્ઞાન આત્માને જાણે છે એમ કહેવામાં આવે છે, એ રીતે જ્ઞાનનું સ્વરૂપ સમજાવવામાં આવે છે, પણ એમ નથી, એમ માનવા યોગ્ય નથી. બોલો. નિર્વિકલ્પ, જ્ઞાનથી નિર્વિકલ્પ અને પર્યાયનો લક્ષ છૂટોનો દ્રવ્ય દ્રષ્ટિ થઈ એ પણ નિર્વિકલ્પ. દ્રવ્ય નિર્વિકલ્પ, પરિણામ નિર્વિકલ્પ અને પરિણામી પણ નિર્વિકલ્પ. જ્ઞાનની પર્યાય નિર્વિષય છે, એટલે કે એનો કોઈ વિષય નથી. વિકાસ જ્ઞાયક ભાવ છે એ તો નિર્વિષય છે, એનો કોઈ વિષય નથી, સ્વ કે પર. એમ જ્ઞાનની પર્યાયનો પણ કોઈ વિષય નથી. એમ જાણતા એ જ્ઞાનમાં નિર્વિષય જ્ઞાયક જાણવા મળે તો મેં તો નિર્વિષય હું. તો નિર્વિષયનો બીજો અર્થ એ પણ થાય છે કે વિષય અને વિષયનો ભેદ દેખાતો નથી, એનું નામ પણ નિર્વિષય છે. એ ક્યારે કે પહેલા જ્ઞાનની પર્યાય નિર્વિષય છે, એનો કોઈ વિષય જ નથી, પર કે જો વિષયથી વાત કરવા જાય તો જ્ઞાન ગેરાશ્રિત પરાશ્રિત જેવો ભાષે છે. જ્ઞાન જ્ઞાન તરીકે દેખાતો નથી. જો નિર્વિકલ્પનું સ્વરૂપ કોઈને કોઈ અવલંબન વિના કહી શકાતું નથી, પણ જાણી શકાય છે, અનુભવી શકાય છે, સમજી શકાય છે. જ્ઞાન નિર્વિકલ્પ જ્યાં સમજવા જાય જ્ઞાનનું સ્વરૂપ ત્યાં એને દ્રવ્યદ્રષ્ટિ થઈ જાય. ज्ञान करके को नहीं जानता, आत्मा को भी नहीं जानता. मैं तो आत्मा हूँ. નિર્વિકલ્પનું સ્વરૂપ કોઈને કોઈ અવલંબન વિના કહી શકાતું નથી. તેથી આ પૂરું થઈ જાય ને પછી તેથી યુક્તિપૂર્વક, યુક્તિ કોને કહેવાય? પ્રમાણ અને ન્યાયને યુક્તિ કહેવામાં આવે છે. એટલે કે સ્વ પરને જાણે છે જ્ઞાન, એનું નામ પ્રમાણ, અને જ્ઞાન
પરજ્ઞેયનું અને આ સ્વજ્ઞેયનું અવલંબન કરીને તેને ચોપર, વ્યવસાયાત્મક એટલે કે અર્થ વિકલ્પાત્મક ઇત્યાદિ શબ્દો દ્વારા કહેવામાં આવે છે. ઉચ્ચરિત કરીને એનો સહારો લઈને समझावा है. कथन में सहारा है, ज्ञान को सहारा नहीं है. कथन सापेक्ष होता है, लेकिन ज्ञान का जो परिणमन है वो अत्यंत निरपेक्ष ही होता है. समझ में आया? कथन सापेक्ष અને પરિણમન નિરપેક્ષ. कथन सापेक्ष है और वस्तु निरपेक्ष. समझ में आया? જ્ઞાન સ્વપરને જાણે છે એવું જે કથન છે એ કથન સાપેક્ષ. સ્વને જાણે અને સ્વને જાણે એ સ્વની અપેક્ષા આવી, પરને જાણે તો પરની અપેક્ષા આવી. એવી સ્વપરની અપેક્ષા લઈને અવલંબન લઈને એક સતરૂપ નિર્વિકલ્પ નિર્વિષય જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. પણ કથનમાં અપેક્ષા આવે છે, પણ જયારે જ્ઞાન જે છે ને એ તો નિરપેક્ષ છે. સ્વપરને જાણે છે માટે જ્ઞાન છે એમ નહીં. જ્ઞાન જ્ઞાનથી જ છે. સ્વપરને જાણે છે માટે જ્ઞાન જ્ઞાનથી છે. સત છે ને निर्विकल्प है, निर्विषय है, निरालंबी है. कथन सापेक्ष होता है, परिणमन निरपेक्ष होता है. इसलिए व्यवहार का जो कथन है वो अनुसरण करने योग्य नहीं है, क्योंकि उससे निरपेक्ष वस्तु सापेक्ष लगती है. ये मिथ्या हो गया. व्यवहार नो श्रद्धा अंगीकार करवा योग्य नहीं. व्यवहार नो निषेध करजो. व्यवहार की परमात्मा ने समझावे છે, પણ વ્યવહાર અનુસરણ કરવા યોગ્ય જ્ઞેયનું અવલંબન કરીને જ્ઞાનના સ્વરૂપને ખ્યાલમાં અપાવે છે, સમજાવે છે, પણ જ્ઞેયનું અવલંબન લેવા જવું નથી. ત્યારે તમે તમારું નિરાલંબી જ્ઞાનનું સ્વરૂપ સમજાશે. એને જાણે છે માટે જ્ઞાન, તો તમે એને જાણતા રહો. જ્ઞાનની સ્થિતિ ક્યાંથી? એ તો મને ભાવ ઉત્પન્ન થયો, જ્ઞાનનો તો નાશ જ થઈ ગયો એમાં. આગળ જે છે અર્થ વિકલ્પાત્મક ઇત્યાદિ શબ્દો દ્વારા કહેવામાં આવે છે. અને તે એટલે કે જ્ઞાન જ્ઞેયાશ્રિત જેવું ભાષિત થાય છે. ત્યારે જ્ઞેયાશ્રિત હોય ત્યાં એવું ભાષે છે. જ્ઞાન જ્ઞાનથી છે એમ ભાષતું નથી. જ્ઞાન પરને જાણે છે, એમાં જાણે જ્ઞાન પરાશ્રિત થઈ ગયું હોય એટલે જ્ઞેયાશ્રિત થઈ ગયું એવું ભાષે છે. અને જ્ઞાન આત્માને જાણે છે માટે જ્ઞાન છે, તો એમાં જ્ઞાન જાણે આત્માશ્રિત હોય એટલે કે જ્ઞેયાશ્રિત હોય એવું ભાષે છે, પણ એવું છે નહીં. જ્ઞાન તો સત ને સ્વતંત્ર છે. समझ में आया? ज्ञाश्रित जैसा मालूम पड़ता है, पर ज्ञाश्रित होता नहीं है. અને તે જ્ઞાશ્રિત જેવું ભાષિત થાય છે. હવે જ્ઞાશ્રિત કેવું ઉપચારથી છે? તેથી તે ઉપચરિત. જ્ઞાશ્રિત कहना उपचरित है, व्यवहार है, उपचार है. खरेखर ज्ञान ज्ञाश्रित नहीं. ज्ञान तो ज्ञान की है, ज्ञान तो ज्ञान में है. ज्ञान जड़े છે બસ. જ્ઞાન જ્ઞાનથી છે. જ્ઞાન સત છે, સ્વતંત્ર છે, નિર્વિકલ્પ છે, નિર્વિષય છે. જ્ઞાનનો કોઈ વિષય જ નથી. જ્ઞાનની પર્યાયને પરાધીન માને છે. એને કાં તો આ બાજુથી નિમિત્તાધીન દ્રષ્ટિ હોય છે ને આ બાજુથી કર્તા બુદ્ધિ હોય છે. જ્ઞાનની પર્યાયને જે સત ક્ષણિક ઉપાદાનપણે જાણે છે, એને આ બાજુથી નિમિત્તાધીન દ્રષ્ટિ થતી નથી ને આ બાજુથી કર્તા બુદ્ધિ થતી. જો ક્ષણિક ઉપાદાન નીકળે છે એમાં. ક્ષણિક ઉપાદાનને સમજવાથી એક તો નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટે છે અને કર્તા બુદ્ધિ છૂટે છે. ઘણું મરમ છે. पर्याय सत है जो गुरुदेव जी कहे थे. पर्याय सत है, स्वतंत्र है. प्रवचन सार में आवे छे ने सत द्रव्य, सत पर्याय, सत गुण, सत नो
કૃપાંજલિ ઉત્તમ સત એમ નહીં, દર્પણ પર્યાય સત એની એક એક આજે સત લગાયા છે, ત્રણેય સત છે. નહીતર તો આદિ દીપક શબ્દથી ત્રણેયને સત કહી શકાય, પણ નહીં. ને માલુમ છે કે અનંતકાલથી વ્યવહારનો પ્રમાણનો પક્ષ છે, એમાંથી એ સત પર્યાય જુદી કાઢશે. અલગ અલગ સત દ્રવ્ય અને સત પર્યાય. સતને કોનો આશ્રય હોય? આશ્રય હોય તો એ સત રહેતો નથી, અસર થઈ જાય છે. સતને કોણ કારણ હોય? સતને કોઈ કારણ હોય નહીં. સત સત છે, સત અહેતુક છે, निरपेक्ष है અને अहेतुक है, उसको कोई कारण नहीं है. पर भी कारण नहीं है और आत्मा भी कारण. पर कारण નથી એટલે નિમિત્તાધીન દ્રષ્ટિ થતી નથી, ને હું કારણ નથી એટલે કર્તા બુદ્ધિ થતી. એટલો જાણનાર જ્ઞાતા બુદ્ધિ થઈ છે. हर बात का प्रयोजन जरूर है, हर बात का प्रयोजन ज्ञाता बुद्धि है. જ્ઞાનની પર્યાયનો જો એવો સ્વરૂપ નહીં સમજે તો એક તો નિમિત્તાધીન દ્રષ્ટિ નહીં છૂટે ને એક કર્તા બુદ્ધિ નહીં છૂટે. કદાચ નિમિત્તાધીન દ્રષ્ટિ થોડી ઢીલી પડી હોય તો અંદરમાં કર્તા બુદ્ધિ તો છૂટે નહીં. કે આત્માથી આત્માનું જ્ઞાન થાય છે, બરોબર છે, શાસ્ત્રથી કે ગુરુથી થતું નથી, આત્માથી જ આત્માનું જ્ઞાન થાય છે. એમાં શું ખોટું છે? બારંબાર सुना है तो उससे भी सत्य नहीं हो जाता है. एक झूठ को आप हजारों बार सुनो तो सत्य हो जाता है. सत्य जैसा लगता है पर वो सत्य होता. अरे तो खोलीने बात करनी चाहिए, आम ना રાખવું હવે તો. એમને ચાલે. આમાં સંસાર મોક્ષનો સવાલ છે, તો સાધારણ વાત છે. આત્માથી આત્માનું જ્ઞાન થાય છે. આ વ્યવહારનું કથન છે કે નિશ્ચયનું? હવે વ્યવહારને નિશ્ચય માને છે તો નિશ્ચય ક્યાંથી પ્રકટ થાય? એમાં કર્તા બુદ્ધિ કે આત્માથી આત્માનું જ્ઞાન થાય છે? એમાં કર્તા બુદ્ધિ કે અજ્ઞાન છે? અજ્ઞાન. અજ્ઞાન તો જ્ઞાન શું છે? કે આ જે આત્મા છે એ આત્મ જ્ઞાનનું કરતા નથી. કેમ કે પર્યાય સત છે, હું એનો કરનાર ને હું તો જાણનાર છું, ચોખ્ખો જાણનાર છું. આત્મજ્ઞાનથી નિરપેક્ષ એવો હું જાણનાર છું અને આત્મજ્ઞાનમાં આત્મજ્ઞાનથી નિરપેક્ષ એવો જાણનાર ચડે છે. આત્મજ્ઞાનની પર્યાયમાં આત્મજ્ઞાનને કરનારો એવો જાણનાર આત્મા જણાતો નથી. કેમ કે એવો આત્મા છે. એ પર્યાય સત્ય એ સમજે અને બે લાભ. આ બાજુથી નિમિત્તાની દ્રષ્ટિ છૂટશે અને આ બાજુથી કર્તા બુદ્ધિ છૂટશે ને આ 100% જ્ઞાતા થઈ જશે. મોગીભાઈ, આ બાજુથી નિમિત્તાની દ્રષ્ટિ છૂટે કે શાસ્ત્રથી તે ગુરુની વાણીથી જ્ઞાન થતું નથી. એનું લક્ષ છૂટી જાય. કેમ કે જ્ઞાન તો પોતાથી જ થાય છે. મોગીભાઈ સાહેબ બોલે कि जब हमने ऐसा कहा कि गुरु से ज्ञान नहीं होता है तो उसमें ऐसा नाम आया कि आत्मा से ज्ञान होता है. अरे नहीं आई. मैंने कीधું કે પૂતગલ કર્મ के उदय से राग नहीं होता है. પૂતગલ કર્મનું ઉદય राग करावतो નથી. જ્યારે અમે આ વાત કરી ત્યારે हमने ऐसा कब कहा था कि आत्मा राग को करता है. जो इस बात को તમે સમજો શું કહેવા માંગે છે. કોઈ બારનું પૂતગલ રાગ કરાવતું નથી. તેમાં અમે એમ ક્યાં કીધું કે આત્મા પોતે રાગ રૂપે પરિણમે છે. આત્મા રાગ કરે છે એ ક્યાંથી નીકળે છે? એ તો આત્માને ભૂલીને પરિણામ થઈને રહેલી યોગિતાથી રાગ રૂપે परिणमो तो परिणमो. हमने तो राग रूप होता. ऐसे ही ज्ञान है. गुरु से ज्ञान नहीं होता है जगत की बात की, तो आत्मा से ज्ञान होता है. ये हमने कहाँ कहा था? ज्ञान तो ज्ञान से होता है, आत्मा से होता नहीं. ऐसे आत्मा को लक्ष्य में ले तो ज्ञान से इसमें प्रकाश हो जाता है. एवं एक बनाव बन्यो तो आ लઈને પછી કરીશ. ગેરથી કેવો ઉપચારથી છે તેથી તે ઉપચરી
ઉપચરિત, પછી શું છે? વ્યવસાયરૂપ હોવાથી સદબુદ્ધ. વ્યવસાય છે ને, વ્યવસાયરૂપ હોવાથી સદબુદ્ધ અને ગુણગુણી ભેદ હોવાથી વ્યવહાર. એ પ્રમાણે મિસ્પ્રિન્ટ લાગે છે. ઉપચરિત સદબુદ્ધ વ્યવહારને કહે છે. इसका नाम उपचरित व्यवहार है. क्यों उपचरित क्यों कहा? तो ज्ञान है तो सच, निरपेक्ष, निर्विषय, निर्विकल्प, स्वयं सिद्ध, अनन्य शरण. तो भी એ જ્ઞાનને એમ કેવું કે સ્વપરને જાણે છે. સ્વપરનો ઉપચાર કરી કહ્યું એ જ્ઞાન પર માટે ઉપચરિત, ને સ્વપરને જાણે છે એમ કેવું એનું નામ સદબુદ્ધ. જાણે છે એ સદબુદ્ધ. અને ગુણ અને ગુણીનો ભેદ થયો આત્મામાં અને આત્માની પર્યાયમાં ભેદ થયો ને, માટે એનું નામ વ્યવહાર. ઉપચરિત વ્યવહાર છે, ઉપચરિત સદબુદ્ધ વ્યવહાર. એટલે ખરેખર જો જ્ઞાનનો નિશ્ચય બતાવ્યો અને જ્ઞાનનો નિશ્ચય જેને ખ્યાલમાં હોય એને જ ઉપચાર ખ્યાલમાં આવી શકે. ઉપચારની વાત કરતા અનુપચાર જ્ઞાનનું સ્વરૂપ તો ઉપચાર તરીકે લડે ને, નહીં તો ઉપચાર જ ઉપચાર થઈ જાય. એટલે નિશ્ચય જેને ખ્યાલમાં હોય એને જ વ્યવહાર તરીકે સમજાય છે. જેને નિશ્ચયની ખબર નથી એને વ્યવહાર તરીકે સમજાતો નથી. ઉલટો વ્યવહાર નિશ્ચય તરીકે આ વ્યવહાર છે એટલે કે આ નિશ્ચય નથી. એમ જ્ઞાન પરને જાણે છે અને આત્માને જાણે છે. આ વ્યવહાર છે કે નિશ્ચય? વ્યવહાર છે. વ્યવહાર છે એટલે કે નિશ્ચય. તો પછી શું નિશ્ચય છે? જ્ઞાન કોઈને જાણતો જ્ઞાન જ્ઞાનથી છે, જ્ઞાન નિર્વિષય છે, જ્ઞાન સાત છે, નિર્વિકલ્પ છે, અનન્ય શરણ છે. જ્ઞાનને પરગ્રહની શરણ નથી, માટે નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી જાય છે. અને જ્ઞાનને જ્ઞાયની શરણ નથી, એમાં પર્યાય દ્રષ્ટિ છૂટી જાય છે અને દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થઈને સાથે જ્ઞાતા એનો ભાવ. शुरुआत में जो सबसे पढ़ना शुरुआत में यही बात आती है कि गुरु से ज्ञान होता नहीं. गुरु से ज्ञान हो तो सबको सबका ज्ञान होना चाहिए. फिर कोई फर्स्ट आता है, कोई फेल जाता है, कोई सेकंड आता है, ऐसा नहीं होना चाहिए. वो ज्ञान तो अपने से ही होता है. ज्ञान तो अपने से ही होता है, गुरु से नहीं होता है. एमा अनेकांश तो करो जरा. अपने से ही होता है तो एकांश हो गया. तो अनेकांश करो, काय मालूम नहीं कि अपने से ही होता है, गुरु से नहीं होता है. इसका नाम अनेकांश है. वो ज्ञान तो आत्मा से ही होता है. ज्ञान तो आत्मा से ही होता है, ज्ञान गुरु से होता नहीं है. નિમિત્તાધીન દ્રષ્ટિ છોડાવવા માટે પહેલો આ પાઠ આપે છે. કેમ કે અનંતકાળથી એ નિમિત્તાધીન દ્રષ્ટિ છે. સમજે? હવે નિમિત્તાધીન દ્રષ્ટિ છોડાવવા માટે એમ કીધું કે ज्ञान तो भैया अपने आत्मा में ज्ञान भरा है, तो आत्मा से ही ज्ञान होता है. आत्मा के आश्रय से ज्ञान होता है. ज्ञान कोई गुरु के आश्रय से होता बरोबर. નિમિત્તાધીન દ્રષ્ટિ થોડી ઢીલી પડે. જ્યાં સુધી કરતા સુધી જતી નથી ત્યાં સુધી ખરેખર નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટતી નથી. ઢીલી પડે છે એ જુદી વાત, પણ છૂટતી નથી. પછી ચેન્જ થઈ જાય છે. જો કેવી રીતે ચેન્જ થાય છે હવે वो तो चले गए थोड़े दिन पढ़ा के, रस तो लगा गए पर चले गए 6 महीने के लिए चले गए. अगर तो यहाँ तो बिल्कुल चैन ही नहीं पड़े थे. ये क्या हुआ? इससे अच्छा तो रुचि ही नहीं होती. रुचि हुई तो ये सब समझने को तो मिलना चाहिए. ऐसी बहुत काला बिल हो गई. एक कागज लगो नहीं बोलो तो पर लगो अपने समाधान कि आप कहते हैं कि गुरु से ज्ञान नहीं होता है, पर वो बात हमको भी सही तो लगती है. तो गुरु से ज्ञान नहीं होता है, आत्मा से ही ज्ञान होता है. तो ज्ञान आत्मा में ही है. गुरु ज्ञान को देता नहीं. ज्ञान तो उपासना से अपने से ही होता है ना. गुरु से कैसे हो? गुरु से हो तो सबको सबका होना चाहिए, पर खरेखर तो ज्ञान अपने से ही होता है गुरु से. ये बात तो हमें आपकी सही लगी. पर जब यहाँ आप होते हैं तो बहुत जागृति है ऐसा लगता है. जब आप नहीं होते तो बहुत चिंता आ रही है ऐसा लगता है. तो
जब ये खबर पड़ी वो ज्ञान तो ज्ञान से होता है, मेरे से होता नहीं है, मैं तो आत्मा हूँ, आत्मज्ञान से मिलकर मैं तो आत्मा हूँ, तो आत्मज्ञान प्रकट हो गया। समझ में आया? मर्मनी बात है એમાં કર્તા બુદ્ધિ કોણ આપી હતી? હવે કર્તા બુદ્ધિમાં જ્ઞાતા આત્મા ક્યાંથી જણાય? આત્માના આશ્રય આત્માનું જ્ઞાન થાય છે એવો અગ્નિવેશ રાખવા યોગ્ય નથી, એમ રસીભાઈ કીધું પુસ્તક। समझ में आया? ये कोई साधारण बात नहीं है। द्रविड़ की मुनि एम रह जाए संसार, तुम विचार तो करो जरा। એને પર્યાય સાથે બેઠી નહીં, એને અંદર એકલો નાયક કંદુ ઊંચું એ બેઠું નહીં, ક્યાંથી બેઠે? એવું બીજા જાણે તો અમને ખબર નથી। સમાધાન થઈ ગયો कि आत्मा से आत्मा का ज्ञान होता है, ये बात सही तो है ऊपर ऊपर से, गुरु से नहीं होता है, नहीं गुरुती सही है, बाकी आत्मा से आत्मा का ज्ञान होता हो तो પછી અમને તો कुछ नहीं है, आत्मा तो हमारी પાસે છે, બધાની પાસે છે, કેમ થતું નથી? કેમ કે જ્ઞાનને તું પરાશ્રિત માને છે, આત્માને તું કરતા માને છે, એટલે તને જાણનાર આત્મા ક્યાંથી દ્રષ્ટિમાં આવે? પર્યાયને તત્ માન કે જ્ઞાનની પર્યાય તત્ છે, ક્ષણિક ઉત્પાદન છે, જ્ઞાન જ્ઞાનથી થાય છે, મારાથી થતું નથી। એમ જયારે તને કાલમાં આવશે ત્યારે હું તો જાણનાર છું, હું તો અકર્તા છું ને અકારણ છું। समझ में आया? मैं तो अकारण से अकारण एवो જ્ઞાન છું। જ્ઞાનની પર્યાયનો કરતા નથી ને એનું કારણ પણ નથી, હું તો જાણનાર છું, એમાં જાણનારો જણાઈ જાય છે, દ્રષ્ટિ જ્ઞાનમાં આવી જાય છે, आत्मज्ञान प्रकट। आत्मज्ञान प्रकट होने के बाद आत्मा के आश्रय से आत्मज्ञान को ऐसा उपचार आता है। उससे पहले तो उपचार का निषेध होता है, उससे पहले उपचार ना है, उससे पहले तो अज्ञान है। समझवा જેવી વાત છે। આત્માથી આત્માનું જ્ઞાન થાય છે। આ જે વાત કરી આ જ્ઞાની का वचन है, અને જ્ઞાનીને વ્યવહાર से ये बात की, जिस समय हमको आत्मा का ज्ञान प्रकट हुआ उस समय हमारा लक्ष्य आत्मा के ऊपर था। આ તો વ્યવહારને નું વચન છે, જ્ઞાનીનો વ્યવહાર પણ અનુસરણ કરવા યોગ્ય નથી। સર્વજ્ઞ ભગવાન કહે છે કે અમારું કહેલું જે વ્યવહાર છે એ નિષેધ કરજે, એ ઉપચરિત વ્યવહારનો નિષેધ કર કે આત્માથી આત્માનું જ્ઞાન થતું નથી। मैं तो आत्मा हूँ, मेरे से ज्ञान होता नहीं है, मैं ज्ञान का करता भी नहीं हूँ, मैं ज्ञान का कारण भी नहीं हूँ, मैं तो ज्ञान की आत्मा हूँ। आत्मा ज्ञान प्रकट आ सूक्ष्म करता बुद्धि है, અને જ્યાં સુધી એ કરતા બુદ્ધિ છૂટે નહીં ત્યાં સુધી આત્મા જાણનાર છે એ વાત એને ખ્યાલમાં નહીં આવે। બોલો, બીજી બધી વાત તો જવા દો, આત્મજ્ઞાનનો આત્મા કરતા નથી, કરતા હોય આત્માથી આત્માનું જ્ઞાન થતું હોય તો આત્મા તો છે ને, આત્મા તો છે ને આપણી પાસે નહીં। क्या नाम आपका? हाँ, आपके पास है आत्मा नहीं, तो आत्मा का ज्ञान क्यों नहीं होता? बोलो क्यों नहीं होता? उसकी रिसर्च तो करो तुमसे, तुम क्यों नहीं होता? आत्मा है और तो भी आत्मा का ज्ञान नहीं होता। કેમ કે તું આત્માને આત્મજ્ઞાનનો કરતા માને છે અને પર્યાયને સત્ય સત માનતો નથી। બે તત્વો ખૂન કરે છે, અરે એક આદમીનો ખૂન કરે તો ફાંસીની સજા મળે છે, મળે છે કે નહીં? ને આ તો બે તત્વનો ખૂન કરે છે, કુદરતી વ્યવસ્થાનો ખૂન કરે છે, એની સજા બહુ આપી। સમજ में आया? एक आदमीનો ખૂન કરે તો શું થાય? फांसी। અને અહીંયા બે તત્વો ખૂન કરે છે, પર્યાય સત્ય એને માનતું નથી અને હું અકર્તા છું, કેવળ જ્ઞાતા છું, કેવળ જાણનાર 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 છું એ માનતું। અને બેનો અવિના ભાવ છે, એકનો ખૂન થતા બેનો ખૂન થાય છે, એવું છે। પર્યાયને તત્વ નહીં માનતા દ્રવ્ય જ્ઞાતા जैसे केवल ज्ञाता છે, જ્ઞાન સ્વભાવથી ભરેલો કેવલ આ પ્રત્યક્ષ જાણનાર 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 છે, કેવલ જ્ઞાયક સ્વરૂપ હોવાથી કેવલ
થાય બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, બુદ્ધિ બગડે છે, બીજું કાંઈ થતું નથી. બુદ્ધિ સુધરે છે, બીજું કાંઈ થતું નથી. જો કેવી સરસ વાત કરી, ફરિયાદ કરશે જ્ઞાન એટલે તમારાથી જ્ઞેય જીતો નથી. લોકાલોક છે માટે કેવल ज्ञान થાય છે. लोकालोक के कारण केवल ज्ञान नहीं होता और आत्मा के कारण आत्म ज्ञान नहीं होता. केवल ज्ञान અને આત્મ જ્ઞાન ને કેવલ જ્ઞાન થી છે. लोकालोक થી નહીં, આત્મા થી નહીં. એવો હું તો આત્મા છું. એમાં સત પ્રયોજનની સિદ્ધિ થઈ જાય છે. જાણનારની સિદ્ધિ થતા જાણનારો